કેનેડિયન અધિકારી બની વિદેશીઓને ઠગતા હતા, પરંતુ વાપીમાં એસઓજીની એન્ટ્રી થતાં જ આખી ગેંગના સપના ચકનાચૂર થઈ ગયા. આખરે શું છે આ આંતરરાષ્ટ્રીય ફ્રોડનું જાળ? જુઓ આ ખાસ અહેવાલ. વાપીમાં એસઓજીનો મેગા સ્ટ્રાઇક, કેનેડિયન નાગરિકોને ઠગતું ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ઝડપાયું. વલસાડ એસઓજીનો મોટો ધડાકો, વિદેશી નાગરિકોને ડરાવી ઉઘરાવતા ગેંગનો પર્દાફાશ, ડ્રગ્સના પાર્સલનો ડર બતાવી ડોલર પડાવતા ઠગબાજો ઝડપાયા. વિદેશીઓને બનાવતા હતા શિકાર, વલસાડ એસઓજીએ ઉખેડી નાખ્યું કોલ સેન્ટરનું સામ્રાજ્ય. વલસાડ જિલ્લાના વાપી વિસ્તારમાં વલસાડ એસઓજીએ એક એવી કાર્યવાહી કરી છે, જેનાથી આંતરરાષ્ટ્રીય ઠગાઈના રેકેટનો મોટો પર્દાફાશ થયો છે. વાપીના હરિયા પાર્ક ડુંગર વિસ્તારમાં દરોડા પાડી એસઓજીએ એક ફેક ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ઝડપી પાડ્યું છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે કોલ સેન્ટર સંચાલકો કેનેડિયન નાગરિકોને ફોન કરીને પોતાને સીએસઆઈએસ અને આરસીએમપી જેવી કેનેડાની સુરક્ષા એજન્સીના અધિકારી તરીકે ઓળખાવતા હતા. ત્યારબાદ તેઓ લોકોને ડરાવતા કે તેમના નામે આવેલા પાર્સલમાં ગેરકાયદેસર ડ્રગ્સ, રોકડ રકમ અથવા અન્ય પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી છે અને કાયદાકીય કાર્યવાહીથી બચવા માટે મોટી રકમની માંગણી કરતા હતા. આ સમગ્ર કૌભાંડ દ્વારા વિદેશી નાગરિકોને માનસિક રીતે ડરાવી તેમની પાસેથી પૈસા પડાવવાનો ખેલ ચાલી રહ્યો હતો. જો કે વલસાડ એસઓજીની સતર્કતા અને ગુપ્ત બાતમીના આધારે કરાયેલી કાર્યવાહીથી આ ગેંગનો ભાંડો ફૂટી ગયો. દરોડા દરમિયાન મહિલા અને પુરુષ સહિત કુલ 11 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. સ્થળ પરથી લેપટોપ, મોબાઈલ ફોન, ડિજિટલ ડેટા અને અન્ય ઇલેક્ટ્રોનિક સાધનો સહિતનો મહત્વનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. વલસાડ એસઓજીની આ કાર્યવાહી જિલ્લાની સૌથી મોટી સાયબર ક્રાઇમ વિરોધી સફળતાઓમાંની એક માનવામાં આવી રહી છે. હાલ પોલીસે આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે અને આ રેકેટના આંતરરાષ્ટ્રીય કનેક્શન અંગે વધુ તપાસ હાથ ધરી છે. વાપીમાં ચાલતા આ ફેક ઇન્ટરનેશનલ કોલ સેન્ટર પર તવાઈ બોલાવી વલસાડ એસઓજીએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે સાયબર ઠગબાજો હવે કાયદાની પકડથી બચી શકશે નહીં.